નસવાડી વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ અને મંત્રીની બિનહરીફ વરણી કરાઈ। આજરોજ તા 2/1/2023 ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેજા હેઠળ ગુજરાત રાજ્યના તમામ વકીલ મંડળની ચૂંટણી કરવામાં આવી, જેમાં વકીલ મંડળોની ચૂંટણી અધિકારી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી, જે પૈકી નસવાડી વકીલ મંડળ ચૂંટણી નિયમ અનુસાર ચૂંટણી અધિકારી શ્રી કુલદીપસિંહ એન રાજપૂત દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા મંત્રી શ્રી એ ઉમેદવારી નોંધાવેલ હતી, જેમાં અન્ય કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી આજરોજ ચૂંટણી અધિકારી શ્રી કુલદીપસિંહ એન રાજપૂત દ્વારા પ્રમુખશ્રી તરીકે વકીલ જયેશભાઈ બી શાહ તથા ઉપપ્રમુખ તરીકે વકીલ શ્રી શહેજાદભાઈ વાય મેમણ તથા મંત્રીશ્રી તરીકે રમેશભાઈ આર પ્રજાપતિને બિનહરીફ તરીકે તમામ હોદ્દેદારોને જાહેર કરેલ છે, જેને લઈ નસવાડી વકીલ મંડળના તમામ સિનિયર અને જુનિયર વકીલ મિત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને નવનિયુક્ત હોદ્દેદારોને ફુલહાર તથા મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી અને પ્રમુખ સહિત તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ નસવાડી મંડળના સભ્યશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને આજના દિવસે નવનિયુક્ત મંત્રી શ્રી વકીલ રમેશભાઈ પ્રજાપતિનો જન્મદિવસ હોવાથી કેક કાપી જન્મદિવસની સૌ વકીલ મિત્રો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટર જુબેર કુરેશી, નસવાડી, છોટાઉદેપુર। આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં તમામ બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવેલી છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બારની પણ આજે ચૂંટણી અધિકારી શ્રી કુલદીપસિંહ એન રાજપૂત દ્વારા ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર 3 હોદ્દાઓ માટે નિમણૂક કરવાની હતી। એમાં પ્રમુખ શ્રી, મંત્રીશ્રી અને ઉપપ્રમુખ માટે અમારે 3 જણાએ ઉમેદવારી નોંધાવેલી, જેમાં આ 3 ઉમેદવારમાં પ્રમુખ તરીકે જયેશ બી શાહ, ઉપપ્રમુખ તરીકે શહેજાદભાઈ વાય મેમણ અને મંત્રી તરીકે રમેશભાઈ આર પ્રજાપતિની આજે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। આ તબક્કે મેં એટલું જ કહીશ કે નસવાડી બાર એક એવું બાર છે કે જેઓએ અમારા ભૂતકાળમાં પણ હું પ્રમુખ તરીકે રહી ચૂક્યો છે અને આજે પણ પ્રમુખ તરીકે મેં એટલું જ કહીશ કે અમારા જુનિયર એડવોકેટ શ્રી હોય કે સિનિયર એડવોકેટ શ્રી હોય, તેઓનો તમામ રીતે અમને સંપૂર્ણ રીતે સાથ અને સહકાર મળેલો છે અને મારાથી જેટલું પણ બનશે એટલું પ્રમુખ તરીકે ભવિષ્યમાં પણ જુનિયર અને સિનિયર એડવોકેટ માટે ભવિષ્યમાં પણ મદદ કરતો રહીશ, એવી હું આ તબક્કે ખાતરી આપું છું। અને વિશેષમાં આજરોજ મને પ્રમુખ તરીકે અને અમારા 3 હોદ્દેદારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલા છે, તેમાં હું તમામ વકીલ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું।